નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સમગ્ર જે દેશના કરોડો સરકારી કર્મચારીઓ છે કે જેઓ 8મા પગારપંચની રાહ જોઈને બેઠા છે અને સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર દ્વારા 8મા પગારપંચનું ગઠન ક્યારે કરવામાં આવે। મિત્રો, તો તેવા તમામ કરોડો સરકારી કર્મચારીઓ માટે આજના ન્યૂઝ મહત્ત્વના બનવા જઈ રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા મિત્રો 8મા જે પગારપંચ છે તેને લઈ અને ગતરોજ મિત્રો લોકસભાની ચૂંટણી વચ્ચે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી। સાથે જ મિત્રો 8મા પગારપંચમાં હવે સરકારી કર્મચારીઓ જે પગાર છે વિવિધ પે લેવલ મેટ્રિક્સ પ્રમાણે કેટલો વધશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડી છે। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈ અને આજ સુધી કુલ 7 પગારપંચો સરકારી કર્મચારીઓ માટે અસ્તિત્વમાં આવી ચૂક્યા છે। છેલ્લું પગારપંચ જે છે તે મિત્રો 2016માં 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું અને જેનું ગઠન જે છે તે મિત્રો 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરી દેવામાં આવ્યું હતું। આ વખતે પણ આશાઓ એવી સેવાઈ રહી હતી કે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે ચોક્કસથી સરકાર દ્વારા 8મા પગારપંચનું ગઠન કરી દેવામાં આવશે, પરંતુ એવું બન્યું ન હતું। પરંતુ ગતરોજ મિત્રો સરકારના અધિકારીઓ અને સરકારી જે નેતાઓ અત્યારે હાલ ઠેર ઠેર રેલીઓ કરી રહ્યા છે, તેમને પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબમાં જે જાણકારી મળે છે તે પ્રમાણે મિત્રો આગામી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકારની રચના સાથે જ એટલે કે જુલાઈ મહિનામાં 8મા પગારપંચનું ગઠન જે છે તે સરકાર દ્વારા કરી દેવામાં આવશે અને દેશના કરોડો જે કર્મચારીઓ માટે જે 8મું પગારપંચ છે તે આગામી 1 જાન્યુઆરી 2026ના રોજ જે છે તે સમયસર લાગુ પડી જાય તે માટે સરકાર જે છે તે હાલ કટિબદ્ધ અને સરકાર એ પ્રમાણેનું પ્લાનિંગ કરી રહી છે તેવી જાણકારીઓ મળી રહી છે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે 8મા પગારપંચ અંતર્ગત જે કેન્દ્રીય કર્મચારીઓ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓનો જે બેઝિક પગાર છે તેમાં મિત્રો 44.44%નો જે છે તે મોટો ઉછાળો હાલના પે મેટ્રિક્સ લેવલ પ્રમાણે હાલના મોંઘવારી પ્રમાણે જોવાઈ રહ્યો છે। એટલે કે જેમનો પગાર મિત્રો 10,000 રૂપિયા બેઝિક હશે તેમનો વધી અને મિત્રો 14,400 રૂપિયા થઈ જશે તેવું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એટલે કે 44% પગાર બેઝિકમાં વધી જશે। મિત્રો, બેઝિકમાં વધારો થવાથી આપોઆપ તમામ જે ભત્તાઓ છે HRA, મોંઘવારી ભથ્થું, DA, ટ્રાવેલિંગ એલાઉન્સ, મેડિકલ એલાઉન્સ જે બાળકો માટે મળે છે ફેસિલિટીઝ વગેરે જેવા જે મેડિકલ એલાઉન્સ વગેરે જેવા જે બેઝિક પરથી જે એલાઉન્સીસ મળે છે સરકારી કર્મચારીઓને તેમાં પણ મિત્રો ચોક્કસથી 44%નો વધારો શક્ય છે, કારણ કે બેઝિક પગાર વધતા તમામ જે ભત્તાઓ છે તેના પણ તેની અસર જોવા મળે છે। મિત્રો, આગામી સમયમાં મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ આજે છે તે પગારપંચની રાહ જોઈને બેઠા છે। કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર માળખું કેન્દ્ર સરકાર દ્વારા દર દાયકામાં સ્થાપિત પગારપંચ દ્વારા નક્કી કરવામાં આવે છે। આવા પ્રથમ કમિશનની રચના જાન્યુઆરી 1926માં કરવામાં આવી હતી અને સૌથી તાજેતરની છેલ્લી ફેબ્રુઆરી 2024માં સ્થાપના કરવામાં આવી હતી। હાલમાં કર્મચારીઓ 7મા પગારપંચની ભલામણના આધારે પગાર મેળવી રહ્યા છે। તો ચાલો જાણીએ 8મા પગારપંચની વિગતો। એવી ધારણા છે કે 2024માં 8મા પગારપંચની રચના કરવામાં આવશે, જેની અસંખ્ય કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો, કેન્દ્ર સરકાર તરફથી અપેક્ષિત સત્તાવાર જાહેરાત સાથે 8મું પગારપંચ ટૂંક સમયમાં સ્થપાય તેવી શક્યતાઓ છે। આ વિકાસ દેશભરના લાખો કર્મચારી માટે સીધા લાભોનું વચન ધરાવે છે। હવે 8મું પગારપંચ અમલમાં હોવાથી કેન્દ્રીય કર્મચારી સંઘ પગાર વધારાની હિમાયત કરી રહી છે। જોકે કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય તો એવી ચિંતા છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેઓ આયોગની રચના માટે વૈકલ્પિક ઉકેલો શોધી રહી શકે છે। કેટલાક પ્રારંભિક ફેરફારોની દરખાસ્ત કરવા માટે એક નવી સમિતિની સ્થાપના કરવામાં આવી શકે છે। વાત કરીએ મિત્રો આગામી સમયમાં જે વાત કરીએ ફેરફારો હેતુ વધારાના ગોઠવણ સાથે લાભ આપવાનો છે। એકવાર સરકારને સમિતિનો અહેવાલ પ્રાપ્ત થઈ જાય પછી સરકાર દ્વારા એક સમિતિ બનાવવામાં આવી છે। સમિતિ મિત્રો અહેવાલ પ્રાપ્ત આપશે। અહેવાલ પ્રાપ્ત થઈ ગયા પછી 8મા પગારની સ્થાપના મજબૂત રીતે સત્તાવાર જાહેરાત કરવા માટે ઝડપથી પગલાં લેવાની યોજના ધરાવે છે। 8મા પગારપંચની તેના પુરોગામીની જેમ દર દાયકામાં કેન્દ્રીય કર્મચારીઓ પગાર માળખામાં સુધારો કરવા માટે જવાબદાર છે। આ કમિશન આ કર્મચારીના પગાર નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે। પરિણામે ઘણા કર્મચારીઓ 8મા પગારપંચની રચનાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। જોકે કેન્દ્રીય મંત્રીના નિવેદન મુજબ કેન્દ્ર સરકારે હજુ આ કમિશનનો પ્રસ્તાવ મૂક્યો નથી। સરકાર ભારપૂર્વક જણાવે છે કે માત્ર પગારપંચની ભલામણ મુજબ કામગીરીના આધારે કેન્દ્રીય કર્મચારીઓ માટે પેન્શન ભથ્થા વધારવા પર વિચાર કરશે। તેથી સરકારે હાલમાં નવા કમિશનની રચના કરવાની કોઈ જરૂરી જણાતી નથી। આ પરિસ્થિતિ જોતાં સરકાર આગળ વધુ શું પગલાં લેશે તે જોવાનું રહેશે। કેન્દ્ર સરકાર દ્વારા સ્થપાયેલું 8મું પગારપંચ મૂળભૂત પગારમાં ફેરફાર લાવે છે અને એનું વધુ અગત્યનું છે તમામ કર્મચારીઓને રૂપિયા 21,000થી લઈ અને 60,000નો લઘુત્તમ પગાર મળશે। હાલમાં 7મા પગારપંચ હેઠળ લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે। વધુમાં લેવલ 1ના કર્મચારીઓને 21,600, લેવલ 2માં 23,800, લેવલ 3માં 26,040 અને સ્કેલ 4 લેવલ સૌથી ઉપરમાં 17,120 રૂપિયા મૂળ પગાર તરીકે મળે છે। 8મા પગારપંચના અમલીકરણ સાથે જ કર્મચારીઓના ભથ્થામાં મિત્રો
જે છે તે વધારો ખૂબ જ મોટો જે છે તે સરકાર દ્વારા રાખવામાં આવી રહ્યો છે. આમ મિત્રો સરકાર દ્વારા 8મા પગાર પંચને લઈ અને હાલ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ જે કેન્દ્રીય મિત્રો નાણાં સચિવ છે ટી સોમનાથન, તેમની અધ્યક્ષતામાં સરકારે આ પગાર અધિકારીઓના પગાર ભથ્થા વગેરેમાં મિત્રો સંશોધન કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં જીપીએસ યુપીએસસી સહિતના અલગ અલગ જે આઈએએસ ઓફિસર્સ રિટાયર છે તેમને બનાવેલી એક કમિટી જે છે તે નાણાં સચિવ ટી સોમનાથનની દેખરેખ હેઠળ આજે છે તે અલગ અલગ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, વિવિધ ભથ્થાઓ વગેરે વિશે હાલ સંશોધન કરી રહી છે. આ કમિટી તમારા દ્વારા આગામી સમયમાં મિત્રો કેન્દ્ર સરકારને લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પોતાનો રિપોર્ટ સોંપવામાં આવે છે અને આ રિપોર્ટના આધાર પર જે છે તે આગામી સમયમાં કેન્દ્ર સરકાર 8મા પગાર પંચનું ગઠન અને 8મા પગાર પંચ કઈ રીતે લાગુ કરવું, સાથે જ કર્મચારીઓને 8મા પગાર પંચમાં કેટલો વધારો આપવો બેઝિક પગારમાં વગેરે જેવી અગત્યની જે છે તે માહિતી આ સમિતિ દ્વારા આપવામાં આવશે અને ત્યારબાદ જ સરકાર આના વિશે કોઈ નિર્ણય લઈ શકે છે. 8મા પગાર પંચની રાહ જોઈને કેટલા કર્મચારીઓ લોકસભાની ચૂંટણી બાદ ચોક્કસથી તમને સારા સમાચાર મળી શકે છે. જય હિન્દ, અસ્તુ.